હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ. મોલ કોન્સેપ્ટ ચેપ્ટર આપણે ખતમ કર્યું છે અને નાવ વી આર મૂવિંગ ટુ નેક્સ્ટ ચેપ્ટર વિચ ઇઝ એટોમિક સ્ટ્રક્ચર, એટલે કે પરમાણુય બંધારણ. જો 11th કેમેસ્ટ્રીની અંદર અથવા તો 12th કેમેસ્ટ્રીની અંદર જો તમારે ખૂબ આગળ જવું હોય, બરાબર છે, તો જે બેઝિક જે કોન્સેપ્ટ કહેવાય એ મોલ કોન્સેપ્ટ અને એટોમિક સ્ટ્રક્ચરની અંદર આપણે ભણીશું, જેની અંદર પરમાણુ શું છે, પરમાણુનું બંધારણ, ચાર્જ, ઇલેક્ટ્રોન, આ છે તે છે, દરેક વસ્તુઓ જે છે આની અંદર આવે અને બહુ સારા ક્વેશ્ચનો જે છે એ મોલ કોન્સેપ્ટ અને એટોમિક સ્ટ્રક્ચરમાંથી પૂછાતા હોય છે દર વર્ષે. એવા મસ્ત ક્વેશ્ચન પૂછાય કે જેમાંથી જો તમે થોડુંક ધ્યાન આપો તો આરામથી એ પ્રશ્ન સોલ્વ થઈ જાય. બરાબર. આજનો લેક્ચર એક ઇન્ટ્રોડક્ટરી લેક્ચર છે, જેની અંદર કંઈ ખાસ આપણે જે છે કેવલ ઇન્ટ્રોડક્શન જોશું, જે તમે ઓલમોસ્ટ 9th સ્ટાન્ડર્ડની અંદર આવે છે એનું જ થોડુંક હાઈ લેવલનું છે, બીજું કંઈ છે નહીં. બરાબર. આ ચેપ્ટર જેમ જેમ આગળ જશે તેમ બહુ સારા કન્સેપ્ટો તમને શીખવા મળશે. તો આજે નવો તો જે વિદ્યાર્થીઓ જે છે હજી પાછળ છે, કે જેણે હજી મોલ કોન્સેપ્ટ નથી લખ્યું કે નથી એના હોમવર્ક કર્યા, કે જે વિદ્યાર્થીઓ જે હજી પાછળ છે એને હું જ સલાહ આપીશ કે ચલો એ તો તમે પેરેલલ કરજો જ, પણ આ ચેપ્ટર જે આજથી સ્ટાર્ટ થયું છે તો આમાં આજથી રેગ્યુલર થઈ જાઓ. બરાબર. અગેન નવો એક ચાન્સ મળે છે તમને, તો આજથી રેગ્યુલર થઈ જાઓ. અને જે પાછળના જે ચેપ્ટર જે છે મોલ કોન્સેપ્ટ એના વિડીયો જે છે એ પડેલા જ છે. ના મળે તો મને ફોન કરજો અથવા તો મેસેજ કરજો, હું તમને પ્રોવાઈડ કરી દઈશ. બરાબર. તો આજનું જે છે એમાં પહેલી વસ્તુ આપણે જોઈએ કે ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતે થઈ. તો દરેકને ખબર છે કે ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે એવું કીધેલું કે એટમ જે છે ઇન્ડિવિઝિબલ છે, એટલે કે પરમાણુનો જે છે ભાંગી નથી શકાતો, તોડી નથી શકાતો. મતલબ દ્રવ્યનો જે નાનામાં નાનો જે પાર્ટ છે એ છે આપણો પરમાણુ. પણ ધીરે ધીરે ખબર પડી કે ભાઈ પરમાણુની અંદર પણ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા સબ એટોમિક પાર્ટિકલ હાજર છે, કે જેને પરમાણુને તોડો તો એમાંથી પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જે છે એ હજી તમને મળે છે. એનો મતલબ કે પરમાણુ જે છે એનો નાનામાં નાનો ભાગ છે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન છે. તો કઈ રીતે આ મળ્યા એની હિસ્ટ્રી છે, જે એની અંદર આપણે કંઈ ખાસ જવાનું નથી, પણ મેં તમને ઇન્ટ્રોડક્ટરીમાં એટલું કહી દઉં છું કે એક ગેસ ટ્યુબ લેવામાં આવી હતી. બરાબર. એમાં ઋણ વીજભાર અને ધન વીજભારને એનોડ નામ આપેલું છે, કે ઋણ વીજભારને કેથોડ, જે આપણે 12થમાં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં વધારે સારી રીતે શીખીશું, એનોડ અને કેથોડ. તો આની અંદર ખૂબ જ નીચા દબાણે એક વાયુ ભરેલો હતો. નીચું દબાણ એટલે ઓલમોસ્ટ 10⁻⁴. બરાબર ને, એટલે 0.0001 ATM જે છે દબાણ વાયુ ભરેલો. આપણું વાતાવરણનું દબાણ હોય 1 ATM. બરાબર. તો એના આધારે તમે નક્કી કરી શકો છો કે કેટલું નીચું દબાણે વાયુ ભરેલો છે આની અંદર. અને ખૂબ જ હાઈ વોલ્ટેજ એટલે ઓલમોસ્ટ 10,000 વોલ્ટ જેવો પ્રવાહ જ્યારે આની અંદર પસાર કર્યો, ત્યારે આ વાયુની અંદર જે છે ઓબ્વિયસલી ઇલેક્ટ્રોન, પ્રોટોન, વાયુ છે એટલે કે દ્રવ્ય છે, તો દ્રવ્યની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન હોવાના. બરાબર. એ સમય નહોતી ખબર, પતા તો છે. તો જેવો એટલો બધો હાઈ વીજભાર આપણે આપીશું એટલે શું થાય, તો કે આ વોલ્ટેજને કારણે ઇલેક્ટ્રોન નીકળી જશે અને કેથોડ જે છે એને નીકળીને એનોડ તરફ જે છે જશે. બરાબર. તો કેથોડથી જે છે એનોડ તરફ જ્યારે જાય છે ત્યારે જે છે અમુક પ્રોપર્ટીઝ વૈજ્ઞાનિકોને દેખાય છે, જેને કારણે જે છે જુલિયસ પુલિકર નામના વૈજ્ઞાનિક દ્વારા પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો અને એને નક્કી કર્યું, અને જે કેથોડ તરફથી જે છે કિરણો નીકળે છે એટલા માટે એને કેથોડ રેઝ અથવા તો કેથોડ કિરણો નામ આપ્યું. અને ઋણ વીજભારમાંથી નીકળે છે અને ધન વીજભાર તરફ આકર્ષાય છે, એનાથી એને ખબર પડી કે કેથોડ રેઝ જે છે એટલે કે કેથોડ કિરણો ઉપર વીજભાર છે ઋણ હશે, અને ધીરે ધીરે એનું નામ જે છે પછી ઇલેક્ટ્રોન તરફ આપણે ગયા. બરાબર. તો એની પ્રોપર્ટીઝને અહીંયા બધું લખ્યું છે કે શું હોય, તો કે વાયુ પર આધાર નથી રાખતો. અહીંયા કોઈ પણ પ્રકારનો વાયુ તમે લ્યો, કોઈ પણ પ્રકારનું કેથોડ લ્યો, એનો લ્યો, કંઈ ફરક નથી પડતો. સેમ ટુ સેમ પ્રોપર્ટી તમને દર વખતે જોવા મળે છે. એનો મતલબ કે દરેક પરમાણુની અંદર આ નેગેટિવ વીજભાર ધરાવતો જે કણ છે હાજર જ છે એવી સાબિતી થાય છે. બરાબર. ઇલેક્ટ્રોન માટે E/m નો ગુણોત્તર જે છે એ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે શોધ્યો. તો E/m જે છે એ કંઈ નથી તો કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને ઇલેક્ટ્રોનનો દળ, જે આપણે પ્રથમ ચેપ્ટરની અંદર લખી લીધેલો છે. તેનો તમે ગુણોત્તર લેશો તો કંઈક આવો જવાબ આવ્યો. અને જે થોમ્સને જે પછી અલગ અલગ વાયુઓ માટે સેમ પ્રયોગ હાથ ધર્યો, તો દરેક માટે જે E/m રેશિયો જે છે સરખો આવ્યો. બરાબર. તો ત્યાંથી બી ખબર પડી કે આવી રીતે જે છે ઇલેક્ટ્રોન જ જે છે એ દરેકનો એક મૂળભૂત કણ હોઈ શકે. એવી જ રીતે પ્રોટોનની શોધ થઈ. જેવી રીતે કેથોડ રેઝ નીકળ્યા ઋણ વીજભારમાંથી, એવી રીતે ધન વીજભારમાંથી એનોડ રેઝ નીકળ્યા, તો એ છે પ્રોટોન. પછી પ્રોટોન અને ન્યુટ્રોનનો દળથી ખબર પડી કે ભાઈ હજી કંઈક એવો પાર્ટિકલ હોવો જોઈએ કે જેને અંદર કોઈ પણ પ્રકારનો વીજભાર નથી પણ દળ હોય. જેમ કે આપણે વાત કરીએ કાર્બન 12ની અંદર, તો કાર્બનની અંદર 6 પ્રોટોન હોય છે. બરાબર. અને 6 શું હોય છે, ઇલેક્ટ્રોન હોય છે.
તો ઇલેક્ટ્રોનનું દળ આપણે ગણતા નથી, બરાબર, કારણ કે નગણ્ય હોય છે. તો કાર્બનનું દળ કેટલું થવું જોઈએ? માત્ર 6 પ્રોટોનના દળ જેટલું, એટલે કે 6. ખરેખર આપણને ખબર છે કાર્બનનું દળ કેટલું છે? 12. તો બાકીના 6 આવ્યા ક્યાંથી? તો ત્યાંથી આઈડિયા આવ્યો કે ભાઈ હજી એક એવો કણ પરમાણુની અંદર હોવો જોઈએ કે જેનું દળ તો પ્રોટોન બરાબર છે, પણ એનો વીજભાર કેવો છે? તો કે 0 છે, બરાબર. તો એના આધારે પછી ખબર પડી કે આની અંદર 6 કાર્બનનો ભાર એટલા માટે હોય છે, 6 પ્રોટોન હોય છે વત્તા 6 ન્યુટ્રોન હોય છે, એમ કરીને 12 છે આનું દળ થાય. તો એવી રીતે જેમ્સ ચેડવિક નામના વૈજ્ઞાનિકે ન્યુટ્રોનની બી શોધ કરી, બરાબર. તો એનું આપણે ઓલરેડી જોઈ ગયા છીએ પ્રથમ પ્રકરણની અંદર. તો એ ડેટા તમારે અહીંયા લખવો હોય ફરીથી તો લખી શકો, બરાબર. કયા વૈજ્ઞાનિકે કયા ખોજ કરી એનો સિમ્બોલ અહીંયા છે. ઇમ્પોર્ટન્ટ છે ESU એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ જે છે, એમ આપણે એમયુ હતો ને એટોમિક માસ યુનિટ, એમ ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ છે. એને અહીંયા ડિટેલ છે જે તમને ખબર જ છે ઓલરેડી. દળનો ક્રમ મતલબ ઇલેક્ટ્રોનનું દળ, પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ તમને ખબર જ છે કે સૌથી વધારે દળ હોય છે ન્યુટ્રોનનું, અને પછી એના પછી પ્રોટોન, સૌથી ઓછું દળ હોય છે ઇલેક્ટ્રોનનું, બરાબર. આ લગભગ સરખો જ હોય, તમે આવું બી લખી શકો. પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ લગભગ કેવું હોય? સરખું, બસ સ્લાઇટલી મોર જે છે એ ન્યુટ્રોનનું જોવા મળે છે, બરાબર. પરમાણુ જે એટમ શબ્દ છે એનો મતલબ થાય ભાગી શકાય નહીં. ડાલ્ટને એવું કીધેલું છે. હવે જે પરમાણુનો જે છે ઇંગ્લિશ વડા હું તમને વ્યવસ્થિત સમજાવું તો એટમ હોય તો એનો મતલબ હોય કે શક્ય નથી, અને ટોમનો મતલબ હોય છે તોડવું, બરાબર. તો તોડવું જેને શક્ય નથી એ છે એટમ તમારો. તો એ છે ગ્રીક વર્ડ ઉપરથી આવ્યો હતો શબ્દ, તો જેનું ગુજરાતીમાં આપણે જેનું ઇંગ્લિશમાં અનુવાદ કર્યો છે એટમ, અને એનું ગુજરાતીમાં આપણે અનુવાદ કરી દીધો છે પરમાણુ. ઓકે. તો ડાલ્ટનની થિયરી બહુ સિમ્પલ છે કે દ્રવ્યનો નાનામાં નાનો કણ છે કોણ છે? તો કે હવે ડાલ્ટનની વાત કરીએ તો ડાલ્ટનની અત્યારે જેટલી બી એની થિયરી આપી લગભગ બધી ખોટી ઠરેલી છે, બરાબર. આ તો એક હિસ્ટ્રી છે, એણે આના ઉપર કામ કરેલું છે એટલે આપણે ભણીએ છીએ. તો ડાલ્ટને એવું કીધેલું છે કે કણ જે નાનામાં નાનો કણ છે પરમાણુ છે, જેનો નાશ કે વિનાશ શક્ય નથી. અને પરમાણુને લખવાની રીત આપણે મોલ કોન્સેપ્ટમાં મેં તમને શીખવાડી દીધી. X છે પરમાણુની સંખ્યા, તો ઉપર આવે A જે છે તમારો દળ ક્રમાંક, અને નીચે આવે છે Z જે છે તમારો પરમાણુ ક્રમાંક, બરાબર. ન્યા મેં કદાચ તમને પરમાણુય દળ લખાયેલો છે, કારણ કે ત્યારે તમને દળ ક્રમાંક એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે કંઈ ખાસ સમજૂતી નહોતી, એટલા માટે મેં ત્યારે કન્ફ્યુઝન ના ક્રિએટ થાય એટલા માટે પરમાણુ દળ લખ્યું હોય તો એ ચલાવજો. ખરેખર એને કહેવામાં આવે છે દળ ક્રમાંક, જે છે માસ નંબર, બરાબર. તો એને A દ્વારા દર્શાવવામાં આવે છે, કેપિટલ A દ્વારા. પ્રોટોન તથા ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો છે. યાદ રાખજો, આપણે પરમાણ્ય જે દળ શોધ્યું હતું ને એ આપણને પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો નથી, બરાબર ને. એ કેવું છે તો કે એના દરેક આઇસોટોપનું શું છે? એવરેજ છે, બરાબર. એવરેજ એટોમિક માસ જે આપણે કહેતા હતા. અને હંમેશા શું હોય? પૂર્ણાંક. ઓબ્વિયસલી, કારણ કે પ્રોટોન અને ન્યુટ્રોન જે છે કે અડધો પ્રોટોન કે અડધો ન્યુટ્રોન તો હોવાનો નથી. તો પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો હંમેશા કેવો હોય? તો કે પૂર્ણાંક, બરાબર. એટોમિક નંબર એટલે કે પરમાણુ ક્રમાંક, જેને Z વડે દર્શાવવામાં આવે છે. તો ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા, ન્યુક્લિયસ એટલે કે પરમાણુનું કેન્દ્ર, બરાબર ને. એ આપણે રુથરફોર્ડ ભણીશું એટલે ખબર પડશે કે પરમાણુનું સ્ટ્રક્ચર કેવું છે. આ જસ્ટ બેઝિક વસ્તુઓ છે હજી. તો તટસ્થ પરમાણુની સંખ્યા માટે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સરખી હોય, બરાબર. ઓકે. એક્ઝામ્પલ આપ્યું ક્લોરિન જે છે 1735. તો અહીંયા શું હોય? પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા. અને અહીંયા શું હોય? આ હિસાબે અહીંયા શું હોય? A. તો આ હોય છે તમારો પરમાણુ આપણે છે દળ ક્રમાંક એટલે કે માસ નંબર. અને માસ નંબર શું હોય? તો કે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો. તો પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો એટલે પ્રોટોન તો છે 17, ન્યુટ્રોન તમને ખબર નથી, અને બેનો સરવાળો છે 35. તો ન્યુટ્રોન મળી જાય તમને 18, બરાબર. 35 - 17. પ્રોટોન તો ખબર જ છે 17, અને ઇલેક્ટ્રોન બી કેટલા હોય? 17. જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન, જ્યારે કોઈ પણ પ્રકારનો વીજભાર ના હોય ત્યારે, બરાબર. તટસ્થ પરમાણુની વાત છે. બે જુદા જુદા તત્વોના પરમાણુ ક્રમાંક ક્યારેય સરખા ના હોય એ તમને ખબર જ છે કે પરમાણુ ક્રમાંક જે છે કોઈ પણ એક તત્વની કેરેક્ટરિસ્ટિક છે, એટલે કે એનો ગુણધર્મ છે. તો પરમાણુ ક્રમાંક જે છે 6 પરમાણુ ક્રમાંક હોય એનો મતલબ એ કાર્બન જ હોય, પછી 7 હોય તો નાઇટ્રોજન થઈ જાય, બરાબર. તો 6 પરમાણુ એટલે 6 પરમાણુ ક્રમાંક મતલબ કાર્બન, તો કાર્બન નો જ હોય. કોઈ પણ બે તત્વ, જુદા જુદા તત્વોનો પરમાણુ ક્રમાંક ક્યારેય સરખો ના હોય, બરાબર. તો આ જે ડેફિનેશનો છે એ બહુ ખાસ યાદ રાખજો. એક ક્વેશ્ચન જોઈએ, બહુ મસ્ત ક્વેશ્ચન છે. ક્વેશ્ચન એવું કહે છે કે કોઈ એક તત્વ છે X અને એની ઉપર -2 વીજભાર છે, એની અંદર 16 પ્રોટોન હોય, તો X અને +2 વીજભાર, જો Xની ઉપર +2 વીજભાર હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? વધુ યાદ રાખજો કઈ રીતે હોય. હવે પહેલી વાત, જ્યારે X ઉપર કોઈ પણ વીજભાર ના હોય ને ત્યારે પ્રોટોનની સંખ્યા, બરાબર, = શું હોય? ઇલેક્ટ્રોનની સંખ્યા. કોઈ પણ પ્રકારનો વીજભાર ના હોય ત્યારે, બરાબર. કારણ કે આ પોઝિટિવ છે અને આ નેગેટિવ છે. બે પોઝિટિવ નેગેટિવ એકબીજાને શું કરી નાખે? કેન્સલ. તો કોઈ વીજભાર ના હોય. માન લો કે ઋણ વીજભાર હોય ને,
શું હોય ઋણ વીજભાર એટલે કે નેગેટિવ, ત્યારે શું વધારે હોય? ઓબ્વિયસલી પ્રોટોન ઓછા હોય અને ઇલેક્ટ્રોન શું હોય વધારે. તો પ્રોટોન ઓછા ન હોય, પ્રોટોન હોય એટલા ને એટલા જ હોય, ઇલેક્ટ્રોન એક વધી જાય. તો અહીંયા પ્રોટોન જે છે, માન લો કે પ્રોટોન જે છે અહીંયા 10 હોય તો અહીંયા ઇલેક્ટ્રોન કેટલા થઈ જાય? 11. હવે ધન વીજભાર હોય તો માન લો કે અહીંયા પ્રોટોન 10 હોય તો ઇલેક્ટ્રોન કેટલા થઈ જાય? હવે 9. તો અહીંયા શું વીજભાર આવે? ધન વીજભાર આવે. આ વસ્તુ એટલી ક્લિયર. અહીંયા તમે જોઈ શકો છો કે x-2 અંદર 16 પ્રોટોન છે. તો x ઉપર વીજભાર કેટલો છે? -2 છે. તો પ્રોટોન તો 16 છે, તો ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈએ મને કહી દો જરાક. કેટલા હોવા જોઈએ ત્યારે -2 થાય? 16 ઇલેક્ટ્રોન હોય તો અહીંયા 0 થઈ જાય. 17 ઇલેક્ટ્રોન હોય તો -1 થાય. તો કેટલા? 18 ઇલેક્ટ્રોન અહીંયા જો હોય તો કેટલા થાય? અહીંયા -2 થાય. બરાબર. ઓકે, તો અહીંયા મારે એક અલગ પેજ જોશે. ઓકે, સો કહેવાનો મતલબ એમ છે કે અહીંયા તમારે x-2 અંદર 16 પ્રોટોન તમને આપેલા છે. પ્રોટોન બરાબર કેટલા છે? 16. હવે હું ઇલેક્ટ્રોન જો 16 મૂકીશ તો 16 પોઝિટિવ 16 નેગેટિવ, તો અહીંયા કેટલો ચાર્જ આવે? 0. 0 નથી, કેટલા છે? -2. તો મારે કેટલા અહીંયા ઇલેક્ટ્રોન હોય? 18 ઇલેક્ટ્રોન હોય. તો 16 પ્રોટોન 16 ઇલેક્ટ્રોન તો કેન્સલ, છતાં પણ -2 ઇલેક્ટ્રોન વધે છે, જેના કારણે આના પર ચાર્જ કેટલો આવે છે? -2. ખબર પડી? તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 18. આની અંદર તો x+2 ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો x+2 વાત કરીએ તો x+2 પ્રોટોનની સંખ્યા તો 16 જ હોય. હવે જો ઇલેક્ટ્રોનની સંખ્યા જો, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? કેટલી હોય ઇલેક્ટ્રોનની સંખ્યા? અહીંયા જોઈએ આપણે. ઓકે, +2 છે. હવે જો અહીંયા 16 ઇલેક્ટ્રોન મૂકું તો અહીંયા ચાર્જ થાય 0. 15 ઇલેક્ટ્રોન મૂકું તો અહીંયા કેટલા થાય? 16 પ્રોટોન 15 ઇલેક્ટ્રોન, તો 15 પ્રોટોન ને 15 ઇલેક્ટ્રોન કેન્સલ, તો એક પ્રોટોન વધશે તો કેટલો થાય? +1. પણ અહીંયા +2 આપેલા હોય તો મારે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન મૂકવા પડે? 14 ઇલેક્ટ્રોન મૂકવા પડે. તો તમારો જવાબ શું આવશે? એ, જે છે તમારો 14 ઇલેક્ટ્રોન. ક્લિયર એટલી વસ્તુ? બરાબર. હોપફુલી તમને ખ્યાલ આવ્યો હશે કે આવા દાખલા કઈ રીતે સોલ્વ કરો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જાય તો નેક્સ્ટ ક્વેશ્ચન બી બહુ મસ્ત છે. એવું કહે છે કે કાર્બન 12ની અંદર ઇલેક્ટ્રોનનું દળ બમણું કરવામાં આવે તથા પ્રોટોનનું દળ અડધું કરવામાં આવે તો કાર્બન 12ના દળમાં થતા ફેરફારની ટકાવારી ગણો. હવે આપણને એક વસ્તુ યાદ રાખો, જ્યારે પણ પરમાણુનો દળ ગણવાનો હોય ને, તો કે પરમાણુના દળમાં ઇલેક્ટ્રોનનું દળ ગણવામાં આવતું નથી. બરાબર. આ એક બહુ ખાસ યાદ રાખજો. ક્યારેય પણ તમારે દળ ગણવાનું આવે તો ઇલેક્ટ્રોનના દળને તમારે ધ્યાનમાં લેવાનું નથી. બરાબર. ઇલેક્ટ્રોનનું દળ 10 ગણું કરે કે 1000 ગણું કરે, ઇટ ડઝન્ટ મેટર. શું કામ? કારણ કે તમે વાત કરો કે તમારે પોતાનું એક વજન કરો છો. બરાબર. હવે તમને હું એમ કહું કે તમારે 2-3 વાળ માથામાંથી ખેંચ કાઢી નાખો પછી ફરીથી વજન કરો તો કંઈ ફરક પડશે? એક્ઝેક્ટલી એ જ વસ્તુ છે કે પરમાણુનો તમે દળ કાઢો, ઇલેક્ટ્રોન વધારો કે ઘટાડો, કંઈ દળમાં ફરક નથી પડતો. એટલા માટે ઇલેક્ટ્રોનનું દળ નહીં લઈએ. કાર્બન 12ની વાત કરી છે તો અગેન અહીંયા મેં જગ્યા થોડીક ઓછી છોડી છે. તો કાર્બન 12ની અંદર શું થશે? તો કે 6 શું હોય? તો કે પ્રોટોન હોય. 6 શું હોય? તમારા ન્યુટ્રોન હોય. અને 6 શું હોય? ઇલેક્ટ્રોન હોય. બરાબર. આ તમને અહીંયા આપણે આગળની જે ટેકનિક હતી આ ટેકનિક આધારે તમે શોધી શકશો. બરાબર. કાર્બન 12 તો પરમાણુ ક્રમાંક તો તમને ખબર જ હોય, 6 હોય કાર્બનનો, એ યાદ રાખવાનું મેં કીધેલું જ છે. તો ફૂલી તમે યાદ રાખી લીધો હશે તો આવી રીતનું કંઈક હશે. બરાબર. તો આના હિસાબે આ ડેટા નીકળી ગયા. હવે કહેવામાં શું આવ્યું? ઇલેક્ટ્રોનનું દળ બમણું કરો કે 3 ગણું કરો કંઈ ફાયદો નથી. તો ઇલેક્ટ્રોનનો તો હું કેન્સલ જ કરી દઉં, કારણ કે આપણે દળની વાત કરીએ. જો વીજભારની વાત કરી હોય તો વાત અલગ છે. તથા પ્રોટોનનું દળ અડધું કરવામાં. પ્રોટોનનું દળ અડધું કરવામાં એટલે કેટલા કરી દઉં? હું 3 કરી દઉં. અને ન્યુટ્રોનને આપણે કંઈ કરવાનું નથી. તો ટોટલ દળ કેટલું થાય? 9. બરાબર. ફેરફાર કેટલો આવ્યો? 12 - 9. ફેરફાર પૂછ્યો ને. બરાબર. ફેરફાર કેટલો થાય? તો કે ફેરફાર માટે જે થાય તમારો પહેલાં હતું 12, હવે છે 9. તો ફેરફાર કેટલાનો આવ્યો? 3નો. ટકાવારી તો કે 3 / 12 × 100 કેટલા આવશે? ઓલમોસ્ટ તમારે આવશે 25%. તો 25% દળમાં ફેરફાર થઈ ગયો જ્યારે તમે પ્રોટોનનું દળ કેટલું કર્યું? અડધું કર્યું. બરાબર. તો આ પ્રકારના દાખલાને જે છે તમારે લખવો હોય તો લખવા માટે હું તમને અહીંયા લખાવું છું. બરાબર. એ રીતે તમે લખી દેજો કે કાર્બન 12ની અંદર પ્રોટોનની સંખ્યા છે બરાબર 6, ન્યુટ્રોનની સંખ્યા છે 6 અને ઇલેક્ટ્રોનની સંખ્યા છે 6. તો ટોટલ પહેલાં ઇલેક્ટ્રોનને બાદ કરો તો ટોટલ પહેલાં દળ કેટલું હોય? તો કે 12. બરાબર. નવું દળ કેટલું હોય? તો કે પ્રોટોનની સંખ્યા છે કેટલી? 3 અને ન્યુટ્રોનની સંખ્યા છે 6. તો નવું દળ છે તમારો 9. તો તફાવત તમારો કેટલો થાય? તો કે તફાવત બરાબર થાય 12 - 9. બરાબર. જે થાય તમારો 3. અને ટકાવારી માટે
3/12 ગુણ્યા 100 વિચ ઇઝ યોર 25%. બરાબર. તો આ રીતનો દાખલો તમારે ગણવાનો છે. નવા દાખલા તમારે જ્યારે પણ આવે તો આ રીતે સોલ્વ કરવાના રહેશે. ધારો કે નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધારો કે કાર્બન 12નો પરમાણુ દળ 150 એકમ છે, તો આ ધારણા મુજબ O16નું પરમાણુ દળ શોધો. ઓકે, અગેન વેરી ગુડ ક્વેશ્ચન. કઈ રીતે કરશો? કાર્બન 12નો તમને આપેલો છે 150 એકમ, બરાબર, 150 એકમ અથવા તો 150 યુનિટ. તો તમને ખબર છે કે કાર્બન 12નો આણ્વીય દળ કેટલો હોય? તો કે 12 AMU હોય. ચાર્જ લઈ લીધું 12 AMU. તો 12 AMU બરાબર કેટલા છે તમારા? તો કે 150 એકમ. તો આ હિસાબે 1 AMU બરાબર કેટલા થાય? તો 1 AMU બરાબર થઈ જાય તમારા 150/12 એટમ. એકમ, સોરી, એટમ નહીં, એકમ. બરાબર. આ ત્રિરાશિ ખબર પડી? કંઈ નથી કર્યું આપણે. શું કર્યું છે? ત્રિરાશિ કરી છે કે 12 AMU બરાબર 150 એકમ જે આપણને આપેલું છે. તો 1 AMU બરાબર કેટલા? તો કેટલા? તો ઓક્સિજનના કેટલા છે? તો કે 16. તો 16 AMU બરાબર કેટલા? અથવા તમે અહીંયા બી લખી શકો કે 1 AMU બરાબર જો 150/12 એકમ હોય તો 16 AMU બરાબર ખાલી જગ્યા એકમ. તો તમારો જવાબ આવશે 150 ગુણ્યા 16/12. બરાબર. તો અહીંયા તમે કરશો તો 600/, મારા ખ્યાલથી તમારે આવશે 600/, આવશે તમારે 3, એટલે ઓલમોસ્ટ તમારો જવાબ આવશે 200 AMU. બરાબર. 200 એકમ, સોરી, AMU નહીં, 200 એકમ. બરાબર. અહીંયા તમે કહી શકો 4 ગુણ્યા 3, 4 તેરી 12. અહીંયા થાય ચોકે ચોકે 16, 4 4 કેન્સલ, 150 ગુણ્યા 4 600, 600/3 જે આવશે તમારો 200 એકમ. બરાબર. તો આ હતા આજનું થોડુંક ઇન્ટ્રોડક્શન અને આ હતા ક્વેશ્ચન કે જે તમે વિચાર શકો કે પહેલા લેક્ચરની અંદર આવા ક્વેશ્ચન આવે છે. એકદમ બેઝિક છે, જેમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન સાથે મેનિપ્યુલેશન જ કરવાનું છે. તમને ગમે તે કહી કે ભાઈ પ્રોટોન 3 ગણો કરો કે 4 ગણો કરો. નેક્સ્ટ જ્યારે લેક્ચરમાં આપણે મળીશું ત્યારે આપણે આવા જ પ્રકારના ક્વેશ્ચનો જે છે ત્યાંથી લેક્ચર સ્ટાર્ટ કરીશું. પરમાણ્વીય દળથી લઈને આગળ વધશું. એવરેજ એટોમિક માસ શું છે, પછી આઇસોટોપ, બરાબર છે, સમસ્થાનિક હોય, દરેક વસ્તુને જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ લઈ જશું. ત્યાં સુધી આજનું કંઈ હોમવર્ક હું નથી આપતો. ત્યાં સુધી તમારે જે છે આજે જેટલું બી જોઈ ગયા અને મોલ કોન્સેપ્ટ જે છે એનો હજી વખત સમય આપું તમારી પાસે. કાલે સન્ડેનો સમય છે, મંડેનો સમય છે, બરાબર, અને મંગળવારનો પણ સમય છે. સીધા બુધવારે જ્યારે આપણે મળીશું ત્યાં સુધીમાં તમે મોલ કોન્સેપ્ટ બી કરી લેજો અને આ ચેપ્ટરનું જેટલું ચાલ્યું છે એ બી કરી લેજો, જેનાથી તમને સરળતા રહે.